અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત છે। ગોમતીપુરના સલાટનગરમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો છે। અનુપમ બ્રિજ પાસે બગી અને ઝૂંપડીમાં આગ ચંપી કરી। મોડી રાત્રે 4 શખ્સો બગી અને ઝૂંપડીમાં આગ લગાવીને ફરાર થયા। અસામાજિક તત્વોની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ। જૂની અદાવતમાં આગજની કરી હોવાની આશંકા છે। પોલીસે સીસીટીવીના આધારે ફરાર શખ્સોને શોધવાની હાથ ધરી છે કાર્યવાહી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટની છે ફોન લાઈન પર। અનિતા, આ આખો મુદ્દો શું છે? 4 શખ્સોએ આગ ચંપી કરી હતી, હાલ તેમના વિરુદ્ધ કાર્યવાહી શું? જે પ્રકારે અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોએ જે ગોમતીપુર વિસ્તારને બાંધમાં લીધું છે, ખાસ તો ગોમતીપુરના સલાટનગર વિસ્તારમાં કેટલાક શખ્સો બાઇક ઉપર આવ્યા હતા। ત્યારબાદ જે અનુપમ બ્રિજ પાસે જે બગી, જે ઘોડાગાડીની બગી હતી ને તે રહેતા જે ઝૂંપડીમાં તેઓએ આગ લગાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ જૂની અદાવતમાં આ પ્રકારે આગ લગાવી હોવાનું હાલ તો સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, કારણ કે જે પ્રકારે મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ જયારે આગ લગાવવામાં આવી હતી તો આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, કારણ કે અચાનક આવેલા અસામાજિક તત્વોએ આગ લગાવતા હાલ તો ગોમતીપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને સાથે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેઓની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જે હુમલો જે છે તે જૂની અંગત અદાવતમાં થયો હોવાની શક્યતા હાલ પોલીસ વ્યક્ત કરી રહી છે। જી, માહિતી બદલ આભાર અનિતા।